મિત્રો, જૂન મહિનાના અંતિમ દિવસોમાં રાજ્યમાં વરસાદનો એક મોટો રાઉન્ડ જોવા મળ્યા બાદ જુલાઈ મહિનાની શરૂઆત રાજ્યમાં સારી જોવા મળી નથી. ગઈકાલે અષાઢી બીજના દિવસે પણ રાજ્યના છૂટાછવાયા અમુક વિસ્તારોમાં રેડા ઝાપટા સિવાય કોઈ વરસાદનો ખાસ રાઉન્ડ જોવા મળ્યો નથી. તો મિત્રો, આવનારા દિવસોમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ક્યારે જોવા મળશે એ અંગેની વાત આ વિડીયોના માધ્યમથી કરતાં પહેલાં નવા મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ નોટિફિકેશનને પણ દબાવી દેવું. તો મિત્રો, હાલ અપર લેવલે ગુજરાત રાજ્યમાં ભેજનું પ્રમાણ ખૂબ જ નહિવત જોવા મળી રહ્યું છે. જે પરિસ્થિતિને અનુસંધાને હાલમાં ભારે વરસાદની શક્યતા જણાતી નથી. અપવાદરૂપ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાનું પ્રમાણ જોવા મળી શકે, જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં હાલ પૂરતી વરસાદની સંભાવના નહિવત ગણી શકાય. વરસાદના ભારે રાઉન્ડ માટે અપર લેવલે ભેજની માત્રા ખૂબ જ જરૂરી ગણાય, જે હાલ ગુજરાત રાજ્ય ઉપર જોવા મળી રહી નથી. તે પરિણામ સ્વરૂપ રાજ્યમાં હાલ વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો નથી. પરંતુ મિત્રો, 12 જુલાઈથી દક્ષિણ મધ્ય તેમજ ઉત્તર પૂર્વ ગુજરાતમાં છૂટી છવાઈ વરસાદની સારી શરૂઆત જોવા મળી શકે, જ્યારે 13 જુલાઈથી સૌરાષ્ટ્રમાં પણ હળવા ભારે ઝાપટાની શરૂઆત જોવા મળશે, જેમાં કોઈ વિસ્તારોમાં મધ્યમ વરસાદની સંભાવના પણ ગણાય. મિત્રો, જીએસએફ મોડલની લાંબા ગાળાની એક અપડેટ ઉપર નજર કરીએ તો 16 જુલાઈથી રાજ્યનું હવામાન સુધરતું જણાશે. એ મુજબ 23 જુલાઈ સુધીનું એક પ્રેડિક્શન જોઈએ તો આ દિવસો દરમિયાન રાજ્યમાં એક વરસાદની સંભાવના સારી ઊભી થઈ શકે. પરંતુ મિત્રો, આ પ્રેડિક્શન હજી લંકાએ સોના સમાન ગણી શકાય, કેમ કે હજી આ લાંબા ગાળાનું ચિત્ર હોવાથી આમાં પણ ફેરફાર થઈ શકે છે. જોકે નજીકના દિવસોમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે તો અમે વેધર ઓફ ગુજરાત ચેનલના માધ્યમથી હવામાનલક્ષી અપડેટ પહોંચાડતા રહેશું. તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ખૂબ ખૂબ આભાર.